પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। કિરીટ પટેલે ડોક્ટર પ્રદ્યુમન વાજાને પત્ર લખ્યો। જીકાસ રજીસ્ટ્રેશનની સમયમર્યાદા લંબાવવાની માંગ કરી છે। કોલેજ જોડાણના પ્રશ્નોને ઉકેલવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। અત્યાર સુધી કુલ બેઠકમાં માત્ર 23% જ રજીસ્ટ્રેશન છે। પોર્ટલની ખામી અને વહીવટી ક્ષતિઓને કારણે ઓછું રજીસ્ટ્રેશન। તો આપ જુઓ ધારાસભ્ય કિરીટ પટેલનો શિક્ષણ મંત્રીને આ પત્ર છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રેમલ, ધારાસભ્યએ પત્રમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ કર્યો છે, શું વિગતો તેને લઈને? ચોક્કસ જે પ્રકારે જે સરકારી યુનિવર્સિટીઓ છે તેની અંદર જીકાસ પોર્ટલ જે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માટે ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે જે જીકાસ પોર્ટલ છે તેમાં કેટલીક ખામીઓને લઈને વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનમાં પણ મોટી તકલીફો પડી રહી છે। સાથે જે પ્રકારે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તેને સામે ખૂબ જ ઓછી સંખ્યાની અંદર રજીસ્ટ્રેશન થવા પામ્યું છે, તેને લઈને શિક્ષણ મંત્રીને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પત્ર લખી અને તેની સમયમર્યાદા લંબાવવાની હાલ તો માંગ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ।